અમદાવાદ લોકસભાના સાંસદ તથા સદસ્યતા અભિયાનના પ્રદેશ સહસંયોજક દિનેશ મકવાણા કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પધાર્યા. સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે ગઈકાલે સદસ્યતા અભિયાનના કાર્યક્રમની અંદર વડોદરા મુકામે આવવાનું થયું. આજે સંકલ્પ ભૂમિ ઉપર હું આ શહેરના લોકલાડીલા મેયર આદરણીય પિંકીબેન, પૂર્વ મેયર અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન, હમણાં સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ છે એવા સુનિલભાઈ, અન્ય કોર્પોરેટરશ્રીઓ, અન્ય ભારતીય જનતા પાર્ટીના અને આપણા સમાજના વિવિધ આગેવાનો સાથે સંકલ્પ ભૂમિ ખાતે આવ્યો છું. સંકલ્પ ભૂમિ 23મી ઓગસ્ટ 1970થી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દિવસે અહીંયા આ જગ્યા ઉપર સંકલ્પ લીધો હતો. સંકલ્પ એમણે દલિતો, પીડિતો, શોષિતોને જ્યાં સુધી એમના અધિકારો ના મળે ત્યાં સુધી એમના માટે આ દેશના બંધારણની વાત હોય, આ દેશમાં એમને હક અપાવવાની વાત હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા એમના માટે લડતા આવ્યા હતા. અને આ સંકલ્પ ભૂમિ ઉપર જ્યારે હું આવ્યો છું તો અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે બાબા સાહેબના બંધારણનો મને પણ લાભ મળ્યો છે. હું પણ મારી જાતને આજે ભાગ્યશાળી સમજું છું કે સંકલ્પ ભૂમિ ઉપર નમન કરીને હું એક અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે આજે મારી જાતને ભાગ્યશાળી સમજું છું. બાબા સાહેબના જે બી જન્મસ્થળ હોય, એમનું મૃત્યુ થયું હતું 26 અલીપુર, એ જગ્યા હોય, ચૈત્યભૂમિ હોય જે એમણે દીક્ષા લીધી હતી, તમામ ભૂમિનું ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે એમનું ડેવલપમેન્ટ કર્યું. મને આનંદ એ વાતનો છે કે જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન 2006ની અંદર આદરણીય સુનિલભાઈ મેયર હતા ત્યારે આ જગ્યા ફાળવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય અને ઇતિહાસની અંદર બાબા સાહેબનું વધારે એક નામની અંદર આ ઉમેરો થયો છે. ત્યારે મારા પાર્ટીના આગેવાનોનો પણ હૃદયથી આભાર માનું છું. અને આ સંકલ્પ ભૂમિની અંદર 23મી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો જેમ 14મી એપ્રિલ, 6ઠી ડિસેમ્બરના દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુએ ફુલાર કરવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે, એમ સંકલ્પ દિનના નિમિત્તે પણ લાખો દલિતો વડોદરા નહીં આખા ગુજરાતમાંથી અહીંયા